ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું કાકડી પૌવા. તો કાકડી પૌવા બનાવવા સારું આપણે આ પૌવા લીધા છે. તો 2 કપ પૌવા છે અને કાકડી. તો આ 2 આપણે કાકડી લીધી છે, એક થોડીક મોટી છે અને એક નાની એમ. અને મસાલામાં આપણે નોર્મલ મીઠું ને રાઈ જોહે, બીજું બધું નહીં જોયું. અને થોડાક આપણે કાજુના ટુકડા લીધા છે આ રીતે કરીને, અને થોડાક શિંગદાણા લીધા છે, લીલા ધાણા થોડાક લીધા છે. તીખાસ માટે આપણે આ તીખા મરચાં લીધા છે 2 થી 3, થોડાક લીમડાના પાન વઘાર માટે, થોડીક હિંગ અને લીંબુ તમે ઉપરથી નાખી શકો ખાવામાં એમ. બસ આટલી જ વસ્તુ જોહે. તો આ પૌવા આપણે કાકડીમાં જ બનાવવાના છે, તો આમાં પાણી નથી નાખવાનું પૌવાની અંદર. તો આ પૌવા છે એને આપણે કોરા કપડામાં લોહી લેવાના છે, કેમ કે ધોવાના નથી એને, કે ધોઈ તો એ પાણી બધું પી લે અને કાકડીનું પાણી ન એબ્ઝોર્વ કરે એમ. તો આને આપણે આ રીતે લૂછી નાખવાના કોઈ પણ કપડામાં. એટલે એમાં આ રીતે એને લૂછી નાખવાના. એકદમ ચોખ્ખા જ છે પૌવા, પણ તો એમ કે થોડુંક એમ લૂછી નાખવાના આ રીતે. અને જોઈ લેવાનું એમાં કંઈ બીજી વસ્તુ ન હોય એમ. તો આ પૌવાને આપણે હવે આ વાસણમાં લઈ લઈએ. અચ્છા, તો અત્યારે ઉનાળો છે અને કાકડી ઠંડી હોય ખાવામાં, તો આ રીતે આપણે કાકડી પૌવા બનાવી શકીએ એમ. તો બધા પૌવા એમાં લઈ લેવાનું આપણે. તો પૌવા બધા આપણે આમાં લઈ લીધા છે. હવે કાકડી છે એની આપણે છાલ નથી કાઢવાની, છાલ આરે જ બનાવવાનું છે. ખાલી આ ઉપરનો ને નીચેનો થોડોક ભાગ કાઢી નાખશું આ રીતે. ને આને આપણે છીણવાની છે. તો આ રીતની છીણી લઈ અને એમાં એને છીણી લેવું આપણે કાકડીને, છાલ આરે જ આ રીતે. એટલે આ કાકડીમાં પાણીનો ભાગ વધારે હોય છે, તો એમાં જ આપણે પૌવા એકદમ સરસ થઈ જાય. પછી એમાં એવું લાગે કે જરૂર પડે તો ઉપરથી પાણીનો થોડોક છટકરો નાખવાનો, નહીં તો આપણે કાકડી છે એના જ પાણીમાં બનાવવાના છે. તો આ રીતની આપણે છીણી લેવું કાકડી. તો કાકડી આપણે છીણી લીધી સારી રીતની બધી. તો કાકડીમાં ઘણું બધું જો પાણી છે, તો 2 કાકડી આપણે આ રીતે છીણી લીધી છે. થોડીક આપણે રાખી છે કાકડી. તો આને આપણે સ્લાઇસ કરી અને ગાર્નિશ માટે રાખશું ઉપરથી આ રીતે ગોળ ગોળ કાપીને. અને એના ભેગી તમે ખાઈ શકો એમ, પૌવા ભેગી. એટલે ઉનાળામાં કાકડી બહુ સારી ખાવામાં એમ આ રીતની. તો આને સાઈડમાં રાખી દે હું. અને આપણે આ જે છીણેલી કાકડી છે એને આ પૌવામાં નાખી દે હું. આ રીતે એનું બધું પાણી હતું. આને આમાં મિક્સ કરી નાખશું પૌવા હારે આ રીતે. એટલે પૌવા છે ને એ આ કાકડી આપણે એના ભેગા જ પલળી જાય, એના પાણીમાં જ એકદમ સરસ થઈ જાય એમ. આ રીતે મિક્સ કરી લેવાનું બધું આ રીતે. તમે હાથથી કરી શકો, ચમચી લઈને કરી શકો. એકદમ મિક્સ થઈ જવું જોઈએ, બધા પૌવામાં પલળી જવા જોઈએ એમ, કોરા ના રહેવા જોઈએ. તો આ રીતે બધા મિક્સ કરી રાખવાના, કોરા ન રહેવા જોઈએ, આ રીતે જોઈ લેવાનું એમ. આને હવે આપણે થોડીક વાર લગભગ 5 મિનિટ જેવું આમાં રહેવા દેવું. તો પૌવા આપણે આ રીતે 5 મિનિટ પલાળ્યા, એકદમ સરસ પલળી ગયા છે. તો હવે આનો આપણે વઘાર કરશું. તો આમાં આપણે તેલ ગરમ મૂકશું. આ તવી લીધી, ગેસ ચાલુ કરશું.
આમાં તેલ નાખીશું આ રીતે અડધા ચમચા જેટલું. તો તેલને ગરમ થવા દેવું. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે, એમાં રાઈ નાખીશું. રાઈ બધી ફૂટવા દેવાની. એમાં શીંગદાણા અને કાચું થોડીક વાર આને શેકી લેવાનું તેલમાં. એ મરચાં લીમડાના પાન અને હિંગ. હવે એમાં મીઠું નાખી દેવું. એટલે તેલમાં જ મીઠું નાખી દેવું એટલે પૌવામાં એકદમ બધામાં એમનો ટેસ્ટ આવી જાય મીઠાનો. એમ તો સ્વાદ પ્રમાણે મીઠું. હવે આમાં આપણે આ પલાળેલા પૌવા નાખી દેવું બધા. અને મિક્સ કરી દઉં. આ રીતે નીચે ઉપર કરી અને બધા મિક્સ કરી લેવાનું. એકદમ આ રીતે મિક્સ કરી લીધા છે આપણે. મીઠું ટેસ્ટ કરી લેવાનું. તમારે એવું લાગે કે ઓછું છે તો નાખવાનું. ગેસ બંધ કરી દે. હું હવે આને નીચે ઉતારી લે. હું ઉપરથી લીલા ધાણા થોડાક નાખી દઉં. તો જેને કાકડી નહીં ભાવતી હોય ને એની આમાં ખબર નહીં પડે કે આમાં કાકડી નાખી છે, ભાવશે એમ. આ રીતે હવે આને આપણે સર્વ કરી લેવું. ફટાફટ બની જાય, બહુ વાર નથી લાગતી. સાઈડમાં કાકડી રાખી દેવું આપણે આ રીતે. અને લીંબુ, તો કોઈને લીંબુ નાખીને ખાવું હોય તો ખાઈ શકે એમ. તો તૈયાર છે આપણા કાકડી પૌવા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા કાકડી પૌવા.